મિત્રો આજે આ નવો ટોપિક સાથે ચર્ચા કરે છે. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટોપિક છે એન્ટીબાયોટિક્સ રેઝિસ્ટન્સ. એટલે એન્ટીબાયોટિક્સ દવા આપણે પોતે ખુદને જાતે જ ડૉક્ટર બન્યા છીએ. આપણે જે સામાન્ય રીતે ગળું દુખતું હોય, તાવ આવતો હોય કે ગળામાં બળતું હોય, માથું દુખતું હોય, એ સહેજ પર વિચાર્યા વગર આપણે પોતાની જાતે દવા લઈએ છીએ, જેને કારણે આપણે ઘણી તેની આડઅસરો થતી હોય છે. આપણે તેનાથી બચી શકતા નથી. તો આપણે સહેજ પર માથું માર્યા વિના કે ડૉક્ટરની પાસે લાઈનમાં બેસ્યા વગર આપણે પોતાની જાત સાથે જ એક દગો રમી રહ્યા છીએ. તો આ એક મોટો સવાલ છે. એક નરી અને કડવી વાસ્તવિકતા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં દિવસે ને દિવસે એન્ટીબાયોટિક્સનું દવાનું પોતાની જાતે લેવાનું પ્રમાણ વધતું જાય છે, જે ખતરનાક અને ગંભીર બીમારી છે. જેને કારણે વ્યક્તિ પોતે દવા લઈ લે છે, જેને કારણે થોડોક સમય સારું રહે છે, પાછું હતું અને એની તે જ સ્થિતિમાં મુકાઈ જાય છે, જેની આડઅસર પણ ઘણી થતી હોય છે. જો આવી વ્યક્તિ લાંબો સમય સુધી દવા લે તો તેને ઘણી ગંભીર અનેક બીમારીની સમસ્યાઓ શરીર ઉપર થઈ શકે છે. અને શરીર પર અનેક ગંભીર બીમારીની સમસ્યાઓ થઈ શકે છે. લાંબે ગાળે વૃદ્ધત્વ પર વહેલા અસર આવે છે અને માંદગીમાં સપડાતો જાય છે. તો મિત્રો, આપણે આવી રીતના ન કરવું જોઈએ. સમયસર વહેલી તકે કોઈ પણ જાતનું માથું માર્યા વગર આપણે ફેમિલી ડૉક્ટરને મળવું જોઈએ, અથવા તો કોઈ પણ ડૉક્ટરની સલાહ લઈને તેના સલાહ સૂચન પ્રમાણે તે દવા લેવી જોઈએ અને તેનું નિદાન કરવું જોઈએ, જેને કારણે આપણે આવી આંધળું કોઈ પગલું ન ભરવું જોઈએ. તો આ એક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સથી આપણે બચવા આપણે ખુદને ઉપાયો કરવા જોઈએ અને અવેરનેસ રહેવું જોઈએ. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. મિત્રો, તો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.